દોસ્તો, દેશ દુનિયાની અંદર ખાલી ટેકનોલોજીનો વિકાસ નથી થયો, તેની સાથે સાથે એક નવી પ્રજાતિનો પણ વિકાસ થયો છે. ગાઈસ, તો હું હંમેશા હસતો જ રહું છું, પણ આજે હું થોડું આ પ્રજાતિ પહેલા આપણને થોડી જોવા મળતી. બોલિવૂડ ફિલ્મોમાં હિરોઈનની કોઈ બેનપણી કે બેનપણો તરીકે જોવા મળતી, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા ખોલીએ, વિડીયો સ્ક્રોલ કરીએ, 15 રીલમાં આવી એક બે ચરકટ તો તમને મળી જ જશે. હાય ગાઈસ, તો ગાઈસ શ્રાવણ મહિનાનો આજે આજકાલની છોકરી લફડા મોજશોખ માટે નથી કરતી, બેચારી ડરેલી છે કે આવો પતિ ના ભટકાઈ જાય, નહીતર જિંદગી બરબાદ થઈ જશે. સહી વાત છે. પતિની જગ્યાએ લચક વાળી, દાંડિયા રમવા વાળી બેનપણી મળી જાય. ચાલો, આજકાલ સોશિયલ મીડિયા નોર્મલ લોકો માટે લાગતું જ નથી. રાજસ્થાનની રતન ચૌહાણ છોકરો બનીને કરણી ફેશન થી છોકરાઓના કપડા વેચે છે, અને એક આ પુનિત છોકરી બનીને ચોળી પ્રમોટ કરે છે. હાય ગાઈસ, તો તમારો ઓજી પુનિત આજે આવી ગયો છે GJ2 મેહોણાની અંદર, અને હું આવ્યો છું સ્પેશિયલ રાકેશભાઈની શોપ ઉપર. કઈ જગ્યાએ છે આપણે? કૃષ્ણા બ્યુટીકની અંદર. તો તમે આજે કોસ્ટ્યુમ જોઈ શકો છો, એમનો મેં વેર કર્યો છે જોરદાર. અને નોર્મલ લોકો બેઠા બેઠા જોવે છે, અને મેરે સાથ કોણ કહે છે કે આજકાલ છોકરાઓ સાથે છોકરીઓ સેફ નથી. આ જુઓ, મસ્ત મજાની મસ્તી ચાલે છે. પણ દીદી આગળ વાળી બધું તો ઠીક, પતિ કે બોયફ્રેન્ડ ને દૂર રાખજો આ ચરકટ થી, નહીતર એનો ટેસ્ટ બદલાતા વાર નહીં લાગે. મેરકો જાના પડેગા મેરકો. પેલો ડાયલોગ છે ને કે બધા રાફડા હુના ના હોય. તમે ઘરમાં હાથ નાખ્યા છે પણ બધા રાફડા હુના ન હોય ભાઈ. આજકાલની હાલત જોતા હું માની લઉં કે તમે 10 રાફડાની અંદર હાથ નાખશો ને તો 10 સુના નીકળી શકે, પણ તમે 10 ઘરમાં હાથ નાખ્યા ને તો આવી 4-5 દીદીઓ પુનિત જેવી નીકળે ખરી. સાચે યાર, આજકાલ આમનું પ્રમાણ વધતું જાય છે. મને તો એવું લાગે છે કે આમાં સરકાર જવાબદાર છે. અમે બે, અમારા બે. હવે પેટમાં બાળક હોય ને તાર મમ્મી એમ વિચારશે કે મારે દીકરી આવશે તો હું ફ્રોક બ્રોક જે તે એનું શોખ હશે બાળપણના એ મારી દીકરી પૂરા કરીશ, અને દિમાગ એમ કહેશે કે છોકરો આવે તો હવે બસ શાંતિ, બીજું નહીં. અને આ બાળક દિલ દિમાગ બંનેનો અવાજ સાંભળી લે છે અને આપી દે છે સરપ્રાઈઝ. હવે ગામમાં પેડા વેચવા કે જલેબી, શરૂઆતમાં તો પેડા વેચી દે, પણ 20 વર્ષ પછી ખબર પડે કે જલેબી વેચી હોત તો સારું હતું, એક તો ખર્ચો બચ્યો. બડા હરામી હો. આ વ્યક્તિ ચોળીની એડ કરે છે. આ જોઈને મહિલા મોડેલ સમાજની અંદર ડર ફેલાયેલો છે. ક્યાંક એ લોકો મોડલિંગ ડાન્સર બની બેઠા છે, અમારી રોજગારીનું શું? આ તો એ પેલા વિચારવા નતો, બહુ ભાવ ખાતા છે. હવે આ લોકો એક્સ્ટ્રા સર્વિસ આપી રહ્યા છે. હવે તમારો સમય ગયો. હવે પુનિત જેવા લોકોએ તમારું કામ લઈ લીધું ને તો ટેન્શન ના લેતા. વધુ ટેન્શન લેશો ને તો મારી જેમ હેરફોલ થતું જશે અને આ હેરલાઇન પાછળ જતી રહેશે. અને એમાંય પાછું અત્યારે તો ચોમાસું છે તો વધારે હેરફોલ થાય. પણ દોસ્તો, તમારો ભાઈ સાચે જ આ યુઝ કરે છે અને એનું પરિણામ બહુ સારું મળે છે. ધીસ ટુ ધીસ. તો મોન્સૂનની અંદર તમારે પણ હેરફોલ થાય છે તો તમારા માટે બેસ્ટ પ્રોડક્ટ છે મામા અર્થની રોઝમેરી એન્ટી હેરફોલ શેમ્પુ અને કન્ડિશનર, જે તમારા હેરફોલને 93% રેડ્યુસ કરે છે અને 3 ગણા મજબૂત બનાવે છે. કારણ કે આમાં છે રોઝમેરી અને મેથી દાણાની નેચરલ ગુડનેસ. રોઝમેરીના નેચરલ એક્ટિવ્સ સ્કેલ્પમાં લોહીનું સર્ક્યુલેશન વધારે છે, જે વાળના વિકાસને પ્રમોટ કરે છે. મેથી દાણા બ્રોકેજને રેડ્યુસ કરે છે અને નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે. કારણ કે રોઝમેરી અને મેથી દાણા સુપર કોમ્બિનેશન છે. અને આ મેડ સેફ નુકસાનકારક કેમિકલ ફ્રી છે. મને તો રિઝલ્ટ મળ્યો છે, તો તમે રાહ શેની જોવો છો? અત્યારે જ ઓર્ડર કરો. મામાઅર્થની દરેક પ્રોડક્ટ ઓનલાઈન અવેલેબલ છે, એમેઝોન, નાયકા, ફ્લિપકાર્ટ, પર્પલ ઉપર, અને એની સાથે સાથે તમારા દરેકના નજીકના સ્ટોર ઉપર પણ અવેલેબલ છે. અને આ જોવો ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ફાયદાની વાત, mamaearth.in અને મામાઅર્થની એપ ઉપરથી તમે જો ઓર્ડર કરશો ને તો એમાં મારો કૂપન કોડ યુઝ કરજો, તમને 20% ડિસ્કાઉન્ટ મળી જશે. મારા વાળની જર્ની જોઈ તમે? ધીસ ટુ ધીસ. હવે તમારો વારો. અને આ ભૂલતા નહીં, મામાઅર્થ રોઝમેરી એન્ટી હેરફોલ શેમ્પુ અને કન્ડિશનર. મામાઅર્થ તમારા સજેશન સાંભળે છે અને પોતાની પ્રોડક્ટ ઇમ્પ્રૂવ કરે છે. તો પ્લીઝ મારા કોમેન્ટ સેક્શનની અંદર સજેશન આપવાનું ભૂલતા નહીં. અને હા, આ દરેક પ્રોડક્ટની લિંક તમને મારા કોમેન્ટ સેક્શનની અંદર મળી જશે. સારું થયું પુનિતને આટલી ફ્રીડમ મળતા મળતા એની બેન સાસરે વહી ગઈ, નહીતર કાયમ ઝઘડાઓ થોત. મમ્મી, આ પુનિતે મારો ડ્રેસ પહેરી લીધો, કુર્તી પહેરી લીધી. કુર્તી પ્લાઝો તો ઠીક, પણ અલે તું ગાઈસ, હું તો જાડાના મેરામાં આવ્યો છું, તમે હંતાઈ જશું. એટલી પબ્લિક હતી તે બધી મારા વહન પડી હતી. પબ્લિક તમે જુઓ તો બાપા. હજુ જો સેટ થાય ને તો કોઈક સારી જગ્યાએ સંતાઈ જજે, કારણ કે રાત છે અને સરકાર પણ સ્વીકારે છે કે 11 વાગ્યા પછી મર્દોની
લાજ શરમ છે ને એ સુઈ જાય છે. પછી એ કોઈ છોકરી છોકરામાં ભેદભાવ નથી કરતા. सही पकड़े हैं. બીજો વખત જાદાના મેરા મું આવે ને વિચાર કરે કારણ કે મારું બોડીગાર્ડ લઈને જવું પડે. પુનિત તું આજે કોઈને હાથમાં પડ્યા વગર વહી જાજે, નહીતર બીજી વાર તો મેળામાં શું આજે ઘરે પણ નહીં જઈ શકે. તું જ કહેતો હતો ને કે મને મેસેજ આવે છે, એ બધા મેસેજોની ભરપાઈ આજ થઈ જોત. પણ એ છોકરાઓનો અમુક સમય જાણે કોઈ છોકરી સાથ ના આપતી હોય કોને તો અમુક સમય છોકરાઓથી એ લોકો પોતાનું પેલું ચલાવતા હોય છે. આટલા દિવસ આ છોકરાઓને ગોતતો હશે, અત્યારે છોકરાઓ આને ગોતે છે. સમય બદલાતા વાર ક્યાં લાગે છે. પ્લીઝ ગાઈઝ કોઈને આ રીતે જજ ના કરો. એ એનું કામ કરે છે અને તમે તમારું કામ કરો. અને ગાઈઝ એક સારા ફ્રેન્ડ છીએ આપણે, તો સારા ફ્રેન્ડ તરીકે જ રહો તમે, એકબીજા જોડે આ રીતની દલીલો ના. દોસ્તો પુનિત મારો દોસ્ત છે એટલે હું એને રોસ્ટ કરું છું, પણ તમે રોસ્ટ ના કરતા, કારણ કે તમારી હાથ ભેઢું વહી જશે ને તો તમારાથી ભેગું નહીં થાય. કારણ કે તમે ગમે એટલું કમાશો ને તો આ પુનિત જેટલું નહીં કમાઈ શકો. એ ધારે તો રાતોરાત 12 કરોડનો માલિક થઈ શકે છે અને તમે નિર્ણય પણ નહીં લઈ શકો. समझ रहे हो आप, समझ रहे हो? ગાઈઝ અમારે એક વખત પરિસ્થિતિ એવી હતી કે દૂધ નતું ને તે હું ચામાં બોનવીટા નાખીને પીતો હતો. દૂધ નતું તો ચામાં નાખીને પીતો તો. ભાઈ ચા તું આની બનાવે છે? દૂધ વગર ચા બને? સીધું કહી દે ને કે તારી આવી હરકતો જોઈને ઘરનાએ તારું દૂધ પાણી બંધ કર્યું હતું. એટલો ખખડી જશું કે ગુગળો તો હું ખખર એટલું હું ખખડી જશું. આને કોણે ખખડાયો યાર? ભગવાનથી તો ડરો. એક દિવસમાં બધું ખાઈ જવાનું? આ સમજીએ કે ભાળીને તમે ભાળો એટલે તમે જપો નહીં, પણ સામેવાળાનું તો વિચારો. બેચારો ખખડી ગયો. થોડી મેનર શીખ લો, એથિકેટ શીખ લો, તમીઝ શીખ લો. કલર શું આવ્યું છે? આ કલર કોઈ કેમિકલ નો કલર નહીં, આ કલર હે તમને ખબર છે મને જે મને આટલો તો પ્રેમ કરે છે. ના ભાઈ હો, મારા પ્રેમનો નથી, કેમિકલનો જ છે ને મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હા, અમારા સુરેશભાઈને છે, કોન્ટેક્ટ કરાવ. બધું તો ઠીક, પણ આ ચેક્સ વાળા ભાઈને શું શોખ ચડ્યો છે? ભાઈ કોઈ છોકરી હોત તો હજી પત્નીને સમજાવી શકો કે આમ નતું આમ હતું, પણ આમ હતું શું સમજાવીશ? અને એમાં જો રિસાઈને સાસરે વહી ગઈ ને તો સાસરા પક્ષ વાળાને કેમ સમજાવીશ કે આ શોખ ક્યારનો પાલ્યો છે? હવે શરમ હે કોઈ? આ તારો શોખ છે, તારી મજબૂરી તું સાબિત કરી શકે કે ના કરી શકે, પણ મામાઅર્થ વાળા સાબિત કરી શકે છે કે રોઝમેરી એન્ટી હેરફોલ શેમ્પુ કે કન્ડિશનર વાપરીશ ને તો તારા હેરફોલ રોકાઈ શકે છે. અને આ ભારતનું નંબર 1 શેમ્પુ છે હેરફોલ કંટ્રોલ કરવામાં. તો રાશેની જો ઓર્ડર કરો. અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને પહેલી વાર મારો મોઢો જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમે પહેલી વાર ચેનલ ઉપર છો. તો હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય હિન્દ.